નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું ટેક્સ ફ્રી ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટના વિકલ્પો વિશે જાણીશું. યુલિપ પોલિસીમાં રોકાણ અંગે ચર્ચા પણ કરીશું અને લઈશું દર્શકોના સવાલ પણ. ત્યારે મની મેનેજરમાં આપણે રોકાણના વિવિધ વિકલ્પોની તેમજ તેના પર લાગતા ટેક્સ અંગેની પણ આપણે સમયે વાત કરતા હોઈએ છીએ. તો આજે પણ આપણે ટેક્સ ફ્રી ઇક્વિટીના રોકાણના એક વિકલ્પની વાત કરવાના છીએ ને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સિટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, ઘણું સ્વાગત છે આપનું આજના શોમાં. અને રોકાણ તો આપણે કરવા જ હોય છે, પણ એમાં જો ટેક્સ ફ્રી જો મળી જાય તો એનાથી વધારે સારું શું હોય, અને આપણે એ બધા વિકલ્પો જોતા જ હોઈએ છીએ કે કઈ રીતે આપણે ટેક્સ પણ બચાવી શકીએ, સારા રિટર્ન્સ પણ મેળવી શકીએ અને આપણું કેપિટલ ઇન્ટેક્ટ પણ રહે. આ એક હેતુથી આપણે માર્કેટમાં શોપિંગ કરતા હોય છે આપણા રોકાણની. પણ કઈ રીતે અત્યારે જો એ સિનારીઓ જોવું, જે રીતનો સિનારીઓ બની રહ્યો છે, શું એવા કોઈ વિકલ્પ છે જેમાંથી એક ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન્સ પણ મેળવી શકીએ, ટેક્સ પણ બચાવી શકીએ અને એક આપણું કેપિટલ પણ ઇન્ટેક્ટ રહે? કઈ એવી ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ છે અત્યારે? મારા ખ્યાલથી પૃથ્વીબેન યુ આર રાઈટ. કારણ કે શું થાય છે કે આ એક એવો સમય છે ને, નવેમ્બર ઓલમોસ્ટ પૂરો થવા આવ્યો, નવેમ્બર ડિસેમ્બર થશે અને પછી ટેક્સ સીઝન શરૂ થઈ જશે, એટલે ક્વાર્ટરમાં બધાને ઇન્વેસ્ટ કરવું હોય. સો યુ સી, અકોર્ડિંગ ટુ મી એક જ હવે પ્રોડક્ટ બાકી રહ્યું છે કે વિચ ઇઝ અ ટેક્સ ફ્રી ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ. લોકોને, દર્શકોને ખ્યાલ હશે કે 2018માં પહેલા તો લોંગ ટર્મ કેપિટલ આવ્યું, પછી 21ને સાલમાં યુલિપમાં જેટલા લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા એ લોકોનું પણ ટેક્સેબલ કરી નાખ્યું. એટલે આપણી પાસે એક જ વિકલ્પ રહ્યો છે અને ધેટ ઇઝ એકચ્યુઅલી સ્ટીલ યુલિપ ઓનલી, પણ યુલિપ વિથ અ મોડિફિકેશન. આમાં થયું છે શું કે પહેલા છે ને લોકો લાખો રૂપિયાના પ્રીમિયમ યુલિપમાં આપી દેતા હતા અને પછી ગવર્મેન્ટને ખ્યાલ આવ્યો કે આમાં તો ઘણા બધા પૈસા જતા રહેશે અને એને કારણે અમને ફ્યુચરમાં કંઈ ટેક્સ નહીં મળે. તો એ લોકો એઝ અ રિટેલ ઇન્વેસ્ટર માટે છે ને એક વિન્ડો ખુલ્લી રાખેલી કે 2.5 લાખ રૂપિયા સુધી તમે વર્ષમાં નવું કોઈ પણ યુલિપ લેશો 2021 એપ્રિલ પછી, તો તમને એ પોલિસી કન્ટિન્યુઅસલી અને ફોર એવર ટેક્સ ફ્રી ગણાશે. એટલે સંક્ષેપમાં એમ કે યુલિપ પોલિસી 2.5 લાખના મેક્સિમમ પ્રીમિયમ સુધી, એટલે મહિને 20,000 ગણો તો એવી રીતે, નહીં તો એન્યુઅલી 2.5 લાખ રૂપિયા તમને આ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી તમારું ટેક્સ ફ્રી, તમારું ડિડક્શન્સ પણ મળશે અને તમને જે પણ ગેઇન્સ થવાના છે, જે આગળ ફ્યુચરમાં આગળ ચાલતા વર્ષોમાં જે રિટર્ન આવશે, એ બધું ટેક્સ ફ્રી ગણાશે અને તમારી જિંદગીભર તમારું આ એક ઇન્વેસ્ટમેન્ટ ટેક્સ ફ્રી થઈ જશે. એટલે ધેટ્સ વોટ ઇટ ઇઝ. એટલે આટલું એક પ્રોવિઝન બનાવ્યું છે અને એમાં તમે કન્સિડર કરી શકો છો. ઓકે, તો યુલિપમાં આપણે એક હવે જોઈ શકીએ છીએ, આપણે ઘણું બધું વચ્ચે વિડ્રોલ જોયું હતું, પણ હવે ગવર્મેન્ટને પણ જોઈએ હોતું હોય છે, ઇન્સ્યોરન્સ કંપનીને પણ આવા રોકાણ જોઈતા હોય છે. તો એક ઓફકોર્સ હમણાં પ્રાવધાન બનાવ્યું છે કે 2.5 લાખ સુધીના નાના રોકાણકારને જે આપવામાં આવ્યું છે. પણ કાર્તિકભાઈ, યુલિપની જ્યારે વાત કરીએ તો ઇટ કમ્સ અલોંગ વિથ સમ ચાર્જીસ અને એક્સપેન્સીસ. તો પણ તમે રેકમેન્ડ કરશો કે આપણે કન્સિડર કરવું જોઈએ આપણા રોકાણના પોર્ટફોલિયોમાં યુલિપને રાખવા માટે, અને શા માટે? સૌથી પહેલી વસ્તુ છે ને પ્રીતિબેન, એવું હોય છે કે વી લુક એટ ધ મેરિટ ઓફ ધ પ્રોડક્ટ, કે આ મેરિટ છે કે નહીં. એટલે મેરિટ ઇન ટર્મ્સ ઓફ રિટર્ન્સ અને પરફોર્મન્સ છે કે નહીં. તો ધેટ આન્સર ઇઝ યસ. સેકન્ડ, ટેક્સ એફિશિયન્સી મળે છે, તો ધેટ બીકમ્સ અ સેકન્ડ પ્રાયોરિટી. અત્યારના જમાનામાં શું છે કે તમને મેરિટ તો છે પ્રોડક્ટમાં અને ટેક્સ એફિશિયન્સી આ એક જ પ્રોડક્ટમાં બાકી રહી છે. એટલે બીજું આપણી પાસે કોઈ ત્રીજું ઓપ્શન જ નથી, બીજું કે ત્રીજું ઓપ્શન. ધીસ ઇઝ ધ ઓનલી ઓપ્શન. એટલે આમાં શું છે, ચાર્જીસ છે એનો, અને ઘણી બધી કંપનીના ચાર્જીસ એક જમાનામાં બહુ ઊંચા પણ હોતા હતા, પણ હવે લગભગ આ બધા ચાર્જીસ છે ને પહેલા થોડાક વર્ષોમાં 4%, 5%, 6%ની રેન્જમાં છે અને આગળના વર્ષોમાં ઓછા થઈ ગયા છે. અને ચાર્જીસના હોવા છતાંય આઈ થિંક અત્યારે આપણે શું ગોતવાનું છે કે આપણે કઈ એવી પોલિસી મળે છે, આપણા એડવાઇઝરને આપણે કન્સલ્ટ કરીને કરીએ કે લો કોસ્ટ અને જેમાં સારા બેનિફિટ. તો એવી એક પોલિસી તમે એક તો આઈડેન્ટિફાય. એટલે વન્સ યુ આઈડેન્ટિફાય ધીસ, પછી તમે આમાં આગળ જઈ શકો છો. હવે અમે થોડું એનાલિસિસ કરેલું, હું તમને બહુ સંક્ષેપમાં આપણા દર્શકોને પણ સમજાવી દઈએ. આપણે જો અઝમ્પશન એવી રીતે લીધેલું આમાં કે આશરે લગભગ 14%નું રિટર્ન મળે, યુલિપ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, કારણ કે માત્ર ઇન્વેસ્ટમેન્ટ તો આપણું એ સેમ સ્ટોક માર્કેટમાં જ થવાનું છે. મ્યુચ્યુઅલ ફંડમાં લગભગ 2%નો એક્સપેન્સ રેશિયો હોય છે ને યુલિપમાં લગભગ 1.25%નો એક્સપેન્સ રેશિયો હોય છે, રાઈટ?
અને પ્લસ યુલિપમાં બીજા બધા ચાર્જીસ હોય છે કે તમે જ્યારે અંદર આવો ત્યારે એલોકેશન ચાર્જ ને આ ને તે ને ઘણું બધું. તો એ બધું જ જોતા બધા ચાર્જીસ લગાડતા એનાલિસિસ કર્યું કે 2.5 લાખ રૂપિયા દર વર્ષે આપણે 10 વર્ષ સુધી માત્ર ઇન્વેસ્ટ કરીએ તો કેટલા ઇન્વેસ્ટમેન્ટ થાય? 25 લાખ રૂપિયા. તો આ 25 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આગળના 10, 20, 30 વર્ષોમાં કઈ જાતનું રિટર્ન ઇન્વેસ્ટરને આપી શકે. તો અને બધા અમે ચાર્જીસ પણ એમાં કેલ્ક્યુલેટ કરેલા, એમએફમાં પણ અને યુલિપમાં પણ. અને બેવમાં એ અઝમ્પશન રાખેલું કે ચાર્જીસમાં કઈ ફેરબદલ નહીં થાય, આ ચાર્જીસ એમને એમ સતત ચાલતા રહેશે આગળના 10 વર્ષ સુધી. તો એમ જોવામાં આવ્યું કે મ્યુચ્યુઅલ ફંડમાં લગભગ 45 લાખ રૂપિયા જેટલું ભેગું થતું હતું અને યુલિપમાં એકચ્યુઅલી સરપ્રાઇઝિંગલી થોડુંક વધારે આવ્યું. એટલે મેં એક્સપેક્ટ કરેલું કે લગભગ એટલું જ આવે, પણ 47 લાખ 47 lakhs આવ્યા. એટલે જરાક મામૂલી 2 લાખ રૂપિયાનો વધુ એડવાન્ટેજ આવ્યો અહીંયા. અને પછી આ વસ્તુ જ્યારે 20 વર્ષના કેલ્ક્યુલેશન ઉપર જોઈ કે આ 10 વર્ષ તો આપણે ઇન્વેસ્ટ કરી દીધું, પછી એ પૈસા એમને એમ રહેવા દીધા, કારણ કે આ બધા લોંગ ટર્મ પ્રોડક્ટ્સ છે. તો 10 વર્ષ સુધી દર વર્ષે 2.5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા, 25 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ 10 વર્ષે પતી ગયું. અને એની આગળ આપણે 10 વર્ષ એમને એમ જ રહેવા દઈએ. આ બે પછી ફંડમાં હોય કે મ્યુચ્યુઅલ ફંડમાં હોય કે યુલિપમાં હોય, એ રહેવા દઈએ તો 20 વર્ષ પછી શું મળશે? તો જોવામાં આવ્યું કે મ્યુચ્યુઅલ ફંડમાં લગભગ 125 લાખ, લગભગ 1.25 કરોડ રૂપિયા જેટલું ભેગું થઈ ગયેલું ભંડોળ, અને યુલિપમાં એ જ ભંડોળ લગભગ 1.5 કરોડ થઈ ગયેલું. એટલે ત્યારે યુલિપમાં 25 લાખ રૂપિયાનો ઓલમોસ્ટ વધારે એડવાન્ટેજ દેખાયો. અને 30 વર્ષ આ વસ્તુ કરતા અમને દેખાયું કે મ્યુચ્યુઅલ ફંડમાં 3.65 કરોડ જેટલા ભેગા થઈ ગયા અને યુલિપમાં ઓલમોસ્ટ 4.75 કરોડ રૂપિયા ભેગા થઈ ગયા. એટલે 30 વર્ષના ટાઈમ ફ્રેમ પછી લગભગ 1 કરોડ રૂપિયાનો વધુ ડિફરન્સ દેખાવામાં આવેલો. અને એનું કારણ એ છે કે યુલિપમાં જે ચાર્જીસ હોય છે ને, એ શરૂઆતના વર્ષોમાં ચાર્જીસ હોતા હોય છે અને આગળના વર્ષોમાં તમને બોનસ મળે, એડિશન્સ મળે, લોયલ્ટી એડિશન્સ મળે છે ને, એ બધી વસ્તુઓ જે પહેલા આપણે ઘણા વર્ષો પહેલા નહોતા જોતા, કારણ કે આપણી પાસે ઘણા બધા બીજા વિકલ્પ હતા. અત્યારે આપણી પાસે ટેક્સ ફ્રી, કમ્પ્લીટલી 100% ટેક્સ ફ્રી ઇક્વિટી પ્રોડક્ટમાં યુલિપ ઇક્વિટી પ્રોડક્ટ માત્ર આ જ બાકી રહ્યું છે. ELSS માં ધ્યાન રાખો કે તમને ડિડક્શન મળે છે 1.5 લાખનું, પણ જ્યારે તમે એમાંથી રિડેમ્પશન કરશો ત્યારે કેપિટલ ગેઇન્સ ઉપર પૂરેપૂરો ટેક્સ લાગશે. પણ એ વસ્તુ અહીંયા યુલિપમાં નહીં આવે. એટલે દેટ ઇઝ ધ રીઝન આપણે આ એનાલિસિસ કર્યું ને આપણે દર્શકોને દેખાડીએ છીએ કે આ એક તમારી પાસે તક છે, જો વાપરવી હોય તો આ એક તક તમે વાપરી શકો. બરાબર છે. તો આ એક તક છે ને, જો તમારે વાપરવી હોય તો તમે વાપરી શકો છો. જેવી રીતે એક હોલિડે સિઝન ચાલતું હોય છે, વેડિંગ સિઝન ચાલતું હોય છે, તો હવે એક ટેક્સ સિઝન પણ ચાલશે. કમ જાન્યુઆરી અને માર્ચની વચ્ચે આપણે જોયું હોય છે કે ટેક્સ બચાવતા પ્રોડક્ટ્સ પર ઘણું બધું ધ્યાન આપવામાં આવતું હોય છે. તો આ એક વિકલ્પ છે જેમાં તમે જોઈ શકો છો, એક નજર નાખી શકો છો. પણ કાર્તિકભાઈ, ચાર્જીસ વાઇઝ આમ જોવા જઈએ તો કંઈ બહુ ફેરબદલ આવ્યો નથી. આમ જોવા જોઈએ મોટા તો કંઈ મોટો ડિફરન્સ લાગતો નથી. કેમ એવું થતું હોય છે? કયા ફેક્ટર્સ આમાં આપણે ધ્યાન રાખવા જોઈએ? કે આમાં શું છે કે ચાર્જીસ લગભગ સેમ છે, બહુ મોટો ફરક નથી દેખાતો. એમ જોવા જઈએ તો 1 કરોડ રૂપિયા વધુ મળવાનો હોય 30 વર્ષ પછી, તો આપણે વિચાર કે 30 વર્ષ પછી 1 કરોડની વેલ્યુ કેટલી રહેશે, તો એ લગભગ આજના જમાનામાં 30 પૈસા જેટલી વેલ્યુ રહેશે. એટલે મીન્સ 30 લાખ રૂપિયા. પણ જો ઇન્ડિવિજ્યુઅલી વિચાર કરો તો ઇટ્સ અ ક્વેશ્ચન માર્ક. હવે મારી પાસે જો મારું જો આખી મારી સંપત્તિ 5 કરોડ રૂપિયાની સંપત્તિ હોય અને એની સામે હું આનું કમ્પેરિઝન કરું ને, તો બહુ મામૂલી લાગે કે ભાઈ જવા દે. પણ જો આજે તમારી પાસે તમારું ભંડોળ કે તમારી સંપત્તિ કદાચ 50 લાખ રૂપિયાની હોય, તો તમારા માટે ઇટ બીકમ્સ એન ઇન્ટરેસ્ટિંગ થિંગ કે આમાં તમારું એક સિગ્નિફિકન્ટ પોર્શન, એટલે તમારું એટલીસ્ટ 10% જેટલું પોર્શન ટોટલી ટેક્સ ફ્રી બની ગયું, કે 30% કે 50% તમારો પૈસા ટેક્સ ફ્રી બન્યા છે. સો ઇટ ડિપેન્ડ્સ કે તમારું કેપિટલ તમારી પાસે કેટલી છે. પોઈન્ટ નંબર 1. બીજી વસ્તુ એ છે કે જ્યારે તમે આ બધા નંબર્સ છે, તમે એમ વિચાર કરો કે હું મારા નામે કરું, આજે મારી પત્નીના નામે કરું, મારા બાળકોના નામે કરું, મેજર હોય તો ઓકે, હું મારા HUF માંથી કરું, એટલે ઘરમાંથી મારી 2, 3, 4 ફાઇલો હું જો વાપરું અને બધી જ ફાઇલોમાં આવી રીતે 2.5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંડી જાઉં, તો પછી 20 વર્ષે ઘણો બધો ફરક પડી જાય. અને પોઈન્ટ શું છે કે આ એક ઓપોર્ચ્યુનિટી છે તમારી પાસે અત્યારે, જે હંમેશા નહીં રહે. એટલે આપણે એક દિશામાં જઈ રહ્યા છે, જે આપણે આપણા ફાઇનાન્સ મિનિસ્ટ્રી દેખાડી રહી છે કે બધી જ વસ્તુ ટેક્સેબલ થઈ જશે. એટલે મને બહુ ઓલું શોખ નહીં લાગે, કે મને કોઈ બહુ સરપ્રાઇઝ નહીં લાગે કે જો નેક્સ્ટ બજેટમાં આને પણ એ લોકો બંધ કરી દે, કે આગળના 1-2 વર્ષ સુધી ચાલવા દે ને પછી બંધ કરી દે. એટલે that's the point that we have to see. So
બીજી વસ્તુ, હવે બીજી રીતે જોઈએ તો ચાર્જિસની વાત કરીએ તો ચાર્જિસ જો નીચે આવશે આગળના વર્ષોમાં તો બે જગ્યાઓથી બેનિફિટ મળશે. બીજી વસ્તુ એમ છે કે આજની તારીખમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ 10% છે, પણ આ વધી પણ શકે છે. જેમ સમય જશે કદાચ 10 ના 12 થઈ જાય, 12 ની 15 થઈ જાય, સરચાર્જમાં ફેરફાર થઈ જાય, એટલે ટેક્સ વધી શકે છે. પણ જ્યારે કે તમે આ જો પ્રોડક્ટમાં અત્યારે લોક ઇન થઈ જશો તો પછી આ જિંદગીભર તમારા માટે ટેક્સ ફ્રી રહેશે. કારણ કે ઇન્સ્યોરન્સનો કાયદો એક એવો છે કે તમે જે પણ પ્રોડક્ટમાં ઇન્વેસ્ટેડ થયા આજની તારીખમાં, તો આજની તારીખના જે કાયદા અને જે બધા લોઝ હતા ટેક્સેશન રિલેટેડ, એ હંમેશા રહેશે અને તમને ફ્યુચરમાં એ અપ્લાય નહીં થાય. ફ્યુચરમાં નવી પોલિસી લેશો તો એમાં અપ્લાય થશે, પણ જે જૂની પોલિસીઓ તમે લઈ લીધેલી એમાં કોઈ ફેરફાર નહીં થાય. તમને જે બેનિફિટ મળવાના હતા એ તમને બેનિફિટ ચોક્કસ મળતા રહેશે. એટલે આ 3-4 વસ્તુઓ છે. અને જેમ અગેન મેં કીધેલું કે કોઈનો બહુ મોટો પોર્ટફોલિયો તો એના માટે આ મામૂલી વસ્તુ લાગે, પણ જો તમારો પોર્ટફોલિયો નાનો હોય, તમે શરૂઆતના વર્ષોમાં હો, તમે તમારું ભંડોળ ભેગું કરવાની તમારી જર્નીમાં છો, તો એવા સમયે તમે જો આમાં કરો તો તમને ઘણા બધા પૈસા આગળ જતા 20 વર્ષે 25 વર્ષે લાગશે કે આ કરોડ રૂપિયા કે 2 કરોડ કે 4 કરોડ રૂપિયા બધા ટેક્સ ફ્રી થઈ ગયા. અને એક વ્યક્તિના જો આટલા 3 કે 4 કરોડ હોય ને તમે 4 ફાઇલોમાં કરો તો સારા એવા પૈસા તમે ટેક્સ ફ્રી બનાવી શકો છો તમારા. બરાબર છે. તો તમારા ફેમિલી મેમ્બર્સમાં તમે જો આ ડિવાઈડ કરીને રોકાણ કરો છો બધા ફેમિલી મેમ્બર્સ તરફથી, તો એક સરવાળો જો આપણે કરીએ તો એક સારો એવો તમને બેનિફિટ મળી શકે છે અને સારા એવા તમને રિટર્ન્સ મળી શકે છે અને યુલિપ ઓલવેઝ ટેક્સ ફ્રી જ રહેશે. પણ અત્યારે મોકો છે કે તમે રોકાણ કરી લો અને તમારો એક જે જર્ની છે એ લોક ઇન કરી લો. પછી ગવર્મેન્ટનું તો કહેવાય નહીં, ગમે ત્યારે બજેટમાં કંઈ બી લાવી શકે છે. ખાલી આપણે કાર્તિકભાઈ માંગ કરતા આવ્યા છે કે એટીસીમાં થોડી વધારે લિમિટ કરો તો વધારે ફાયદો થાય, પણ એ તો ડિફરન્ટ ટોપિક છે. પણ ઇન્સ્યોરન્સમાં તમારે એક રોકાણ જો યુલિપમાં કરવું હોય તો હજી પણ એક ટેક્સ ફ્રી એવન્યુ બચેલો છે. પણ જ્યારે આપણે ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સની વાત કરતા હોઈએ છીએ કાર્તિકભાઈ, તો એમાં એક લોંગ લોક ઇન પીરિયડ હોતો હોય છે. એની પણ એક તૈયારી આપણે રાખવી જોઈએ અને એ માઇન્ડસેટથી જો તમારા માઇન્ડસેટ સાથે મળે છે તો જ આમાં રોકાણ કરવું જોઈએ. એકચ્યુઅલી તો છે ને, ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટમાં કરવા માટે તમારું માઇન્ડસેટનું મેચિંગ તો સૌથી પહેલાથી થઈ જવું જોઈએ. કારણ કે આ બધા જ ઇન્વેસ્ટમેન્ટ આપણે લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન માટે છે. એટલે આમાં એવું હોય છે કે આપણે મિનિમમ તો 5 વર્ષ કરવાના જ છે અને ઓન એન એવરેજ આપણે 10-15 વર્ષ આમાં જો ઇન્વેસ્ટેડ રહીએ, આમાં આપણે હોલ્ડ કરીએ તો આપણે બહુ મસ્ત એક સારું મજબૂત રિટર્ન જોવા મળે છે. રાઈટ. હવે યુલિપની ખાસ વાતો કરીએ તો લગભગ મોટાભાગની બધી જ પોલિસીમાં તમને ફેસિલિટી હોય છે કે 5 વર્ષ પછી તમારી મરજી મુજબ તમારે જે કરવું હોય તમે કરી શકો છો. તમને ના ગમે તો લગભગ તમે પૂરો કોન્ટ્રાક્ટ બંધ કરી દો, આખી પોલિસી બંધ કરી દો અને પૈસા પાછા ઉપાડી લો. ધેટ ઇઝ ઓલ્સો પોસિબલ. અને ઘણી બધી પોલિસીઝ તો તમને છે ને અલગ અલગ જાતના બેનિફિટ આપે કે તમે 5 વર્ષ પછી આટલું પર્સેન્ટેજ વિડ્રો કરી શકો છો, આમ વિડ્રો કરી શકો છો. એટલે એમ કરતા પણ તમે વિચાર કરો તો તમને લિક્વિડિટી છે, એટલે એક વર્ડમાં કહીએ તો 5 વર્ષ પછી તમને ફૂલ લિક્વિડિટી છે, જે તમને મ્યુચ્યુઅલ ફંડમાં પણ આમે લિક્વિડિટી પહેલા દિવસથી છે, અહીંયા તમને 5 વર્ષથી મળશે. પણ તમારા ટેક્સ, જિંદગીભરના ટેક્સ બચી જશે. એટલે ધેટ્સ એ છે ને એટલું બધું પાવરફુલ રીઝન છે કે જેના કારણથી આપણે આને કન્સિડર કરીએ તો સારું. તો આ એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર છે. લિક્વિડિટી તો આમાં છે, પણ 5-1 વર્ષ અને તમે એની વિચ વેઝ જો તમારે કેપિટલનું અપ્રિશિએશન જોવું હોય તો આપણે એની વિચ વેઝ માર્કેટમાં બી કહેતા હોય છે કે ભાઈ લોંગ ટર્મ ઇન્વેસ્ટેડ રહો, એટલીસ્ટ 7 યર્સની તમે એક 6 to 7 યર્સની સાયકલ રાખો. ઓલ્ધો અહીંયા આપણે જો ઇન્સ્યોરન્સ કે યુલિપ જેવા પ્રોડક્ટમાં જોઈએ તો 5 વર્ષ પછી તમને એક વિડ્રોલના ચાન્સીસ આપતું હોય છે અને પાર્ટ બાય પાર્ટ પણ તમે વિડ્રો કરી શકતા હો છો. તો આ સ્પેસમાં બીજા કોઈ એવા ઓપ્શન્સ છે? કારણ કે તમે આ એક યુલિપની તો વાત કરી તો હવે આપણું માઇન્ડ થોડું હોય છે કે ભાઈ બીજું બી કંઈ આમાં અવેલેબલ છે, તો એવા બીજા કોઈ એવેન્યુઝ ખરા? આપણે બધી દુકાનોમાં જોતા ને કે કુછ ઓર કલર દિખાઓ, કુછ ઓર આઈડિયા દિખાઓ, પણ એકચ્યુઅલી છે ને પ્રીતિબેન બહુ કંઈ ખાસ ઓપ્શન નથી. ઇક્વિટી બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા અને એમાંથી તમને ટેક્સ ફ્રી મળે બહુ જ લિમિટેડ ઓપ્શન્સ છે. હજી 1-2 ઓપ્શન્સ આમ તો છે, એ ઇન્સ્યોરન્સના ક્ષેત્રમાં જ છે, પણ આમાં છે ને બહુ બેનિફિટ એટલા બધા મોટા નથી. એટલે ટિપિકલી છે ને આઈઆરડીએના કાનૂન થોડોક ટાઈમ ટુ ટાઈમ બધા ચેન્જ થતા હોય છે. હવે એ લોકો એટલે થોડા વર્ષોથી અલાઉડ છે
કે જે ટ્રેડિશનલ ટાઈપની પોલિસીઓ છે કે જેમાં તમને 5-6% રિટર્ન મળે છે, એમાં એ લોકો અલાઉ કરે છે 10-20% તમે ઇક્વિટીમાં નાખી શકો. એટલે એમાં થોડોક માર્જિનલ બેનિફિટ થાય, પણ એટલું બધું નથી. હા, કોઈક એવા એ પ્રોડક્ટ છે કે જ્યાં એવા બધા પ્રોડક્ટ છે કે જ્યાં તમે 40% સુધી ઇન્સ્યોરન્સ કંપની એમાં ઇક્વિટી બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. સો ધેટ ઇઝ અ લિટલ બેટર. પણ અગેન લાઈક આઈ સેડ બહુ મોટો બેનિફિટ નથી, પણ કારણ કે 40% એક્સપોઝર હોય તો તમે કદાચ એવી પોલિસીઓ કન્સિડર કરી શકો. તો આ તમે જે કહ્યું કે 40% ઇક્વિટી, કઈ રીતે એ હેલ્પ કરી શકે છે? 40% ઇક્વિટી કઈ રીતે આપણને હેલ્પ કરી શકે છે રિટર્ન્સમાં? યસ. સો આમાં શું થાય ને પ્રીતિબેન, કે સપોઝ 100 રૂપિયા આપણે ઇન્વેસ્ટ કરતા હોઈએ, એમાંથી જો 40 રૂપિયા આપણા ઇક્વિટી માર્કેટમાં હોય, અને ઇક્વિટી માર્કેટમાં આપણે આમ ધારીને ચાલો કે આપણે 14-15% રિટર્ન મળે, તો 40% આપણા પૈસા 14-15% રિટર્ન કમાય છે. એટલે લગભગ 5.5 થી 6% ત્યાં રિટર્ન ભેગું થઈ ગયું 40%ના એરિયામાં. અને બાકીના જે 60% પૈસા છે આપણા, એ સમજો 6% કમાશે, કારણ કે એ બોન્ડ ટાઈપના ઇન્વેસ્ટમેન્ટ છે. તો આ સાઈડ ઉપર 5.5-6 અને ઓલા 6-6-36 એટલે લગભગ 3.5% ત્યાં. એટલે એને કમ્બાઈન કરો ને તો લગભગ 9 થી 9.25%નો તમને રિટર્ન મળી શકે આ બધી પોલિસીઝમાં. એટલે ધેટ મેક્સ ઇટ ઇન્ટરેસ્ટિંગ. પણ આને તમે કોની સામે કમ્પેર કરશો? તમે 100% મ્યુચ્યુઅલ ફંડમાં જો જાઓ ને પછી એમાંથી ટેક્સ ભરી દો તો એ તો એનીવેઝ તમે 9% થી ઉપર આવશો, એટલે આફ્ટર ટેક્સ. પણ આને છે ને તમારે કમ્પેર કોની સામે કરવું છે? કે ફોર એક્ઝામ્પલ ધારો કે તમે પીપીએફમાં ઇન્વેસ્ટ કરો છો, ત્યાં તમને 7%નું રિટર્ન છે. તમે સુકન્યા સમૃદ્ધિમાં કરો, ત્યાં તમને 7% છે. અને એ પ્યોર 100% બોન્ડ ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ છે. એની સામે તમે ટેક્સ ટુ ટેક્સ કમ્પેરિઝન કરો, તો ટેક્સ ફ્રી ટુ ટેક્સ ફ્રીના કમ્પેરિઝનમાં તમે પછી એમાં આવી બધી 40% વાળી પોલિસીઓ વાપરો, તો તમારું ઓવરઓલ રિટર્ન 1-2% આજના જમાનામાં બેટર થાય. અને કદાચ 10 વર્ષે એવું થાય કે પીપીએફ ટુ રિટર્નમાં તમને વ્યાજ 3-4%નું મળે, ત્યારે આ રિટર્નનો જે ડિફરન્સ છે, જે ગાળો છે, એ તમને વધારે સારો ગાળો ખાવ. જી બરાબર. એટલે આ બધા પ્રોડક્ટ્સ 9-9.5%ની રેન્જમાં રહેશે. અને જેમ જેમ વ્યાજ દરો નીચે જશે એમ આ પ્રોડક્ટ્સ બેટર થતા રહેશે નેચરલી. તો જો કમ્પેરિઝન કરવું હોય તો ટેક્સ ફ્રી ટુ ટેક્સ ફ્રી કોમ્પોનન્ટમાં કરવું જોઈએ, તો તમને એક ખબર પડશે કે કઈ રીતે યુલિપમાં તમે થોડું વધારે રિટર્ન્સ મેળવી શકો છો. તો આ બધા જ આપણે આસ્પેક્ટ્સ ચર્ચા કરી કે જો તમારે ટેક્સ ફ્રી ઇન્વેસ્ટમેન્ટ જોઈતું હોય તો આ એક યુલિપનો હજી પણ એક એવન્યુ છે જેના તરફ તમે નજર કરી શકો છો, પણ લોંગ ટર્મ હોલ્ડિંગ કેપેસિટી તમારે રાખવી પડશે. એ સાથે જ અહીંયા એક બ્રેકનો સમય પણ થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને ત્યારબાદ લઈશું દર્શકોના સવાલોના જવાબ. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી તમારું સ્વાગત છે અને હવે લઈશું દર્શકોના સવાલોના જવાબ. તો પહેલો જે સવાલ આવી રહ્યો છે એ આવી રહ્યો છે વિરલ પંડ્યાનો, ભાવનગરથી એમનો સવાલ આવી રહ્યો છે. એ પૂછી રહ્યા છે કે નિવૃત્તિ બાદ જો આપણું જે મેઇન કેપિટલ હોય એ ન ઘટે તેવી રીતે કઈ રીતે રોકાણ કરી શકાય જેથી આપણું કેપિટલ પણ ઇન્ટેક્ટ રહે અને સારા રિટર્ન્સ પણ મળી શકે? જી કાર્તિકભાઈ. આ તો ઓલવેઝ હંમેશાનો આપણો ફેવરેટ છે જરા, કે કેપિટલ મારું એમને અકબંધ રહેવું જોઈએ, પણ મને સમહાવ 25%નું રિટર્ન આવી જાય છે. સો અનફોર્ચ્યુનેટલી વિરલભાઈ, તમારા માટે, બાકી બધા દર્શકો માટે, તમારે રિટર્ન એ રીતે સમજવાનું કે એક સેફ રિટર્ન હોય અને બીજું એક ગ્રોથ ઓપ્શન હોય. કે તમે ગ્રોથમાં જાઓ તો પ્લસ માઇનસ થાય, સેફમાં રહો તો કઈ પ્લસ માઇનસ ન થાય, પણ પછી તમને વ્યાજ પણ એટલું જ મળે. એટલે તમારી પાસે તમારી પાસે જે વિકલ્પો છે, ફિક્સ ડિપોઝિટ છે, બોન્ડ્સ છે. એટલે તમે ડાયરેક્ટલી બોન્ડ માર્કેટમાંથી બોન્ડ લઈ શકો છો. એમાં તમારું રિટર્ન કદાચ ફિક્સ ડિપોઝિટના 6-7%થી જરા બેટર થઈને 8-9%ની રેન્જમાં મળે તમને. પેન્શન પ્લાન એક બીજો ઓપ્શન છે કે જ્યાં તમે એકવાર પૈસા નાખો તો તમને એ રિટર્ન ફિક્સ રહે અને તમારી જિંદગીભર તમને રિટર્ન મળતું રહે. એટલે એ પણ એક સારો વિકલ્પ છે. કારણ પણ એ છે કે ઇન્ટરેસ્ટ રેટ, વ્યાજદરો જે એવા લેવલ ઉપર છે કે જ્યાંથી મને લાગે છે કે હવે બહુ ઊંચા નહીં જાય, કાં તો લગભગ પતી ગયું છે હવે બેંક રેટ હાઇક્સ. એટલે હવે બધા રેટ નીચે જ જશે. એટલે ધેટ્સ વાય પેન્શન પ્લાન ઓલ્સો ગુડ આઈડિયા. એમાં પણ કંઈ વાંધો નથી. પણ જો તમે ગ્રોથમાં અને તમારે બેટર હજી આનાથી ઓપ્શન જોતું હોય તો તમારે છે ને હાઇબ્રિડ કોન્ઝર્વેટિવ ને હાઇબ્રિડ એગ્રેસિવ ટાઈપના મ્યુચ્યુઅલ ફંડ હોય છે, એમાં એક પોર્ટફોલિયો બનાવવો જોઈએ. અને આમાં બહુ ડિફિકલ્ટ નથી. 4-5 વર્ષ સુધી તમને કોઈ મદદ કરે, તમારા એડવાઇઝર જે હોય તે તમને હેન્ડ હોલ્ડ કરે, ગાઈડન્સ આપે, અને 5 વર્ષમાં તમને જે પણ પ્લસ માઇનસ થવાનું હોય તમે જોઈ લો, અને એની બાદ
કે તમે એમાંથી SWP ચાલુ કરી દો એટલે પછી તમારી બાકીની લાઈફમાં ઓટોમેટિક મોડ ઉપર આ ચાલતું રહે, પછી તમને કોઈની જરૂરત નથી. એટલે એમાં ગ્રોથ પણ થાય, એમાં તમે એક સમયે 9%, 10%, 12%નું પણ ગ્રોથ તમે એક્સપેક્ટ કરી શકો. અને વચ્ચે તમને વધારે પૈસાની કદાચ જરૂરત પડે કે ઈચ્છા થાય કે તમારે કંઈક ફરવા જવું છે કે આ વખતે આ દિવાળીમાં ડબલ પૈસા ખર્ચો કરવો છે એક્સેટ્રા, તો પણ તમે એ બધી વસ્તુ ત્યાંથી કરી શકો. પણ જ્યારે જે સેફમાં વાત કરું તો તમે પૈસા નાખ્યા, તમને તમારું 6, 7, 8%નું રિટર્ન જે ફિક્સ છે એ જ મળશે, એમાં કંઈ બહુ ફેરફાર નહીં. તો ગ્રોથ ના વિકલ્પો જોવા જોઈએ, એવા ફંડ્સમાં રોકાણ કરવું જોઈએ જેથી તમે તમારો એક કેપિટલ જે છે થોડો ઇન્ટેક્ટ રાખી શકો છો. અને સાથે જ હાઇબ્રિડ અને કન્ઝર્વેટિવ અને એગ્રેસિવ મ્યુચ્યુઅલ ફંડમાં પણ તમે રોકાણ કરી શકો. તો ઘણા બધા એવેન્યુઝ છે જેમાં તમે નિવેશ કરી શકો છો. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે પ્રવીણ વાનરિયાનો સવાલ આવી રહ્યો છે. એમનો સવાલ છે, એના પર આપણે જો ધ્યાન કરીએ તો સવાલ પૂછી રહ્યા છે કે સપોઝ એમને એ ફૂલ એમનું જે છે ઇન્વેસ્ટમેન્ટ એ આપણને એમણે જણાવ્યું છે. તો પહેલાં હું એ તમને કહી દઉં કે એક્સિસ ફ્લેક્સી કપમાં એ SIP કરી રહ્યા છે. એક્સિસ મિડ કેપ ફંડ, કેનેરા રોબેકો ફ્લેક્સી કેપ ફંડ, DSP ફ્લેક્સી કેપ ફંડ, કોટક ફ્લેક્સી કેપ ફંડ, કોટક ગ્લોબલ ઇનોવેશન ફંડ, SBI ફ્લેક્સી કેપ ફંડ, આમાં બધામાં એ રોકાણ કરી રહ્યા છે. 32,000 રૂપિયા પર મંથ. LICની પોલિસી છે 50,000 રૂપિયા પર યર. અને ટાટા EIG પોલિસી 3 લાખ રૂપિયાની એમની છે. તો આ રોકાણથી કેટલું કોર્પસ બની શકે એમનો સવાલ છે. તો કઈ રીતનું મેથ્સ બેસે છે આમાં કાર્તિકભાઈ? જો પેલા આપણે ગણિતની એમને જવાબ આપી દઈએ કે જે 30-32,000 રૂપિયા જે મ્યુચ્યુઅલ ફંડ કરે છે, અને આશરે આપણે બીજી કોઈ માહિતી નથી આપણી પાસે, પણ આમ માનીને ચાલુ કે 20 વર્ષ સુધી જો આ કરતા રહે તો લગભગ 3 કરોડ રૂપિયા આમાંથી ભેગા થઈ જાય. પણ એક નાનકડી ટિપ્પણી આ બધા મ્યુચ્યુઅલ ફંડ ઉપર કે આ બધા મેક્સિમમ મોટે ભાગે બધા ફ્લેક્સી કેપ ટાઈપના છે, એમાં કોઈ વાંધો નથી, ઇટ્સ અ ગુડ આઈડિયા. પણ આપણે નોર્મલી એવું કહેતા હોઈએ છીએ કે 1 કે 2 ટાઈપના તમે ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો અને પછી બધી કેટેગરી કવર કરો. તો તમારે ફ્લેક્સી કેપ કેટેગરી કવર કરવી હોય તો 1 કે 2 ફંડ, પછી તમે લાર્જ કેપ કરો, કંઈક મિડ કેપમાં કરો, કંઈક સ્મોલ કેપમાં કરો. અને એમને એક સેક્ટર ફંડ પણ લીધેલું છે, ગ્લોબલ ઇનોવેશન. એવું તમારે સેક્ટર ફંડ લેવું તો પછી તમે સેક્ટર ફંડ પણ લઈ શકો છો. એટલે શું છે, તમારી પાસે 7 થી 8 અલગ અલગ ફંડ્સમાં લગભગ આખું જ જગત કવર થઈ ગયું તમારા માટે. અહીંયા તમે એક જ ટાઈપના બધા 4-5 અલગ અલગ કંપનીઓ પાસેથી એક જ ટાઈપના ફંડ લીધા છે. એટલે એવું છે, ડાયવર્સિટી છે, પણ જે પોર્ટફોલિયોનું જે ડાયવર્સિફિકેશન ઇન ટર્મ્સ ઓફ કેટેગરીઝ છે એ નથી. તમે સેમ એટલે લગભગ આ બધા ફ્લેક્સી કેપના તમે પોર્ટફોલિયો ચેક કરશો તો 19-20 થઈને બધામાં સેમ જ આવશે. એટલે તમને વધારે જે વેરાયટી ને જે ડાયવર્સિટી જોઈએ ને એ નહીં. ધેટ્સ વન થિંગ. હવે પોલિસીઝનું એવું છે કે બહુ ઇન્ફોર્મેશન નથી, પણ મારું એવું માનવું છે કે કદાચ AIGની પોલિસીમાં જો 3 લાખ કોઈ આપતું હોય તો એ લગભગ યુલિપ જ હશે. અને યુલિપ હશે તો આ કેટલા વર્ષ ચાલવાની છે એ પણ જરા ડિફિકલ્ટ છે. પણ ચાલો એ પણ માનીને ચાલીએ કે 10 વર્ષ સુધી પેમેન્ટ કરશે. તો આપણું જે ઓરિજિનલ આપણે જે કેલ્ક્યુલેશન કરેલું કે જેમાં આપણે વાતચીત કરેલી કે લગભગ 20 વર્ષે એમાં 1.5 કરોડ અને 3 કરોડ રૂપિયા જે આપણે એસ્ટિમેટ્સ અર્લિયર આપણા શોમાં આપેલા, તો એ જ ટાઈપના એસ્ટિમેટ્સ આમાં પણ આવશે. એટલે એમને પણ આ જો 30 વર્ષ સુધી પોલિસી રાખે તો આમાં પણ 3-4 કરોડ રૂપિયા ભેગા થઈ જશે. એ ટેક્સ ફ્રી. LIC જરા મુશ્કેલ છે કે એવું કદાચ આ એન્ડાઉમેન્ટ ટાઈપનું પ્રોડક્ટ હશે તો એમાં તમે એક બાય રૂલ ઓફ થમ તમે કેલ્ક્યુલેશન કરી શકો છો કે જેટલું તમે પ્રીમિયમ ભરેલું છે 20 વર્ષે, દાખલા તરીકે તમે જો 10 લાખ રૂપિયા પ્રીમિયમ આપશો તો 20 વર્ષે તમને એ પ્રીમિયમના એટલીસ્ટ ડબલ તો તમને મળશે. કારણ કે ઇવન તમને 6%નું પણ વ્યાજ મળે, 5-6%નું રિટર્ન મળે તો તમારા પૈસા 20 વર્ષે પ્રીમિયમ ભરેલા પૈસા ડબલ થઈને પાછા આવશે. એટલે એ રીતે તમે તમારું એસ્ટિમેટ કરી શકો છો. પણ વધારે પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં કરો, વધારે પૈસાનો શેર્સનો પોર્ટફોલિયો બનાવો, જેનાથી પ્રવીણભાઈ તમને ગ્રોથ મળે છે. બરાબર છે. તો મ્યુચ્યુઅલ ફંડનો એક વધારે પોર્ટફોલિયો બનાવો ને એ પણ ડાયવર્સિફાઈડ મ્યુચ્યુઅલ ફંડનો તમે એક રોકાણની રણનીતિ રાખો. કોઈ બી એક જ જો કેટેગરીમાં તમે નાખશો, પછી તમે 2 મ્યુચ્યુઅલ ફંડ લો કે 10 લો, રિટર્ન્સ તમને એટલા જ મળશે. તો વાય નોટ, ઘણી બધી એવેન્યુઝ છે. લાર્જ કેપમાં તમે કરી શકો છો, ઘણા બધા બીજા એવેન્યુઝ છે મ્યુચ્યુઅલ ફંડની માં કે તમે રોકાણ કરીને બધા જ એવેન્યુઝનો એક તમે
એડવાન્ટેજ લઈ શકો છો અને એક સારા રિટર્ન્સ મેળવી શકો છો. અને જે તમે પોલિસીની વાત કરીએ એ ઓફકોર્સ એ રકમથી જે તમે પ્રીમિયમ જે ભરો છો એનાથી તમને ઓફકોર્સ એક ડબલ તમને એના રિટર્ન જરૂર મળશે. પણ ગ્રોથ જો ઓરિએન્ટેડ રિટર્ન્સ જોઈતા હોય તો મ્યુચ્યુઅલ ફંડ અને માંથી તમે ઇક્વિટીમાં રોકાણ કરી શકો છો. પણ એ સાથે જ કાર્તિકભાઈ ઘણો બધો આભાર તમારો આજે અમારી સાથે જોડાવા બદલ અને એક ટેક્સ ફ્રી સ્પેશિયલી એવન્યુ આપવા બદલ. આઈ થિંક રોકાણકાર હવે આ તરફ જરૂરથી જોશે અને જેને ટેક્સ બચાવો છે અને માટે એક સારું એક એવન્યુ તમે આપ્યું છે, તો ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને તમે મોકલી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર પણ તમે અમને લખી શકો છો facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. આ સાથે મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.